શું તમે જાણો છો ગોહિલવાડની ભૂમિ ઉપર બીજી દ્વારિકા બનવા જઈ રહી છે? ભગવાન શ્રી કૃષ્ણચંદ્રમણી જ્યારે દ્વારિકા માટે હાલતા થયા ત્યારે અર્જુનજીએ કીધેલું કે પ્રભુ તમારો વિયોગ મારાથી સહન નહીં થાય, મને છોડીને ના જાઓ. એટલે ભગવાન દ્વારકાધીશે સ્વમુખમાંથી એક દિવ્ય મૂર્તિ પ્રકટ કરેલી અને અર્જુનના હાથમાં સોંપેલી. અને એ જ દિવ્ય મૂર્તિ રાજસ્થાનની ભૂમિમાંથી ગોહિલ કુળભૂષણ પ્રાતઃ સ્મરણીય શ્રી સેજકજી મહારાજ ગુજરાતની ભૂમિ ઉપર લાવેલા. હાલ એ મૂર્તિ પછેગામ ખાતે નવનિર્માણ પામેલા શ્રી મુરલીધર દાદાના મંદિરમાં પુનઃ સ્થાપિત કરવાનું ભવ્ય આયોજન ગોઠવેલું છે. 22/2 થી 28/2 સુધી શ્રી રમેશભાઈ ઓઝાના મુખે સપ્તાહનું આયોજન કરેલું છે. તથા આપણા સમગ્ર સમાજના ગુરુ સમાન શ્રી લાલ બાપુના સ્વહસ્તે પ્રથમ આહુતિ હોમી 551 કુંડીનું મહાયજ્ઞનું પણ આયોજન કરેલું છે. જે યજ્ઞકુંડ સંપૂર્ણપણે વાંસ અને ગાયના છાણના લીપણથી બનાવેલો છે, જેને એકદમ પવિત્ર રાખવામાં આવેલો છે. તો આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ પધારો પછેગામ અને આ ઐતિહાસિક અવિસ્મરણીય પ્રસંગમાં આપની હાજરી નોંધાવો. જય દ્વારકાધીશ.